તો ગાઈસ કોક આવ્યું પણ મોઢું અંતાથી દેખું ને હાલે બોલાય લે બધાને ઊભી રહ્યા આગળ તો ગાઈસ અમાર તો સવાર પડી જઈ હા સવારમાં મમ્મી તો હેડ્યા છે ખેતરમાં ચાલ્યા તો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા કેડા ગુડ મોર્નિંગ જય માતાજી સાગર ને ભાઈ મહાદેવે જઈને આવ્યા પંકીરભાઈ ગુડ મોર્નિંગ બોટિયા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ તો ગાઈસ સવારમાં તો રસોડામાં કંઈક બના હા ગુડ મોર્નિંગ હું બનાવ અચ્છા પંકીને ચા બનાવ ખીચડી વઘારી હા નાસ્તો બનાવ હે ખાવા ચા ભેગો માર ખીચડી જ ખાવાની સારું બનાવું પડે યાર મેથી ને બાજરીમાં નહીં હોય ને જો ભાઈ જે ભાવતું હોય નહીં ખવાય ના ભાવતું હોય કોણ ખાવાનું તો ગાઈસ આને તો રસોડામાં કામ કરશે આપણે તો નીકળીએથી તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો ચલો હું તો હજુ બ્રશે બાકી નાહ્યો નહીં તો રેડી થઈ જાઉં તો ગાઈસ રસોડામાં તો ચોરી બટાકા બનાવો બહુ ટાઈમ પછી બીજું કંઈ બનાવવાનું નાખવાનું અંદર બાજરીના રોટલા તો ગાઈસ ચલો શાક બનાવો તો ગાઈસ આમને તો ટેન્ટ બનાવ્યો હોય ટેન્ટમાં ઊંઘી રહ્યા સવારમાં અને આજ તો ગાઈસ લાઇટ બહુ વખત જતી રહી નહીં કોઈ 5-6 વખત જતી રહી હજુ તો 10:30 જ થાય તો ગાઈસ 10:30 થયા ને લાઇટ ખાસી વખત જતી રહી અને ચોકડીમાં તો મનીષા વાસણ ધોવાનું કામ ચાલુ હ ખબર ને લાઇટ કેમ જતી રહે તો ગાઈસ બહાર તો એકદમ અંધાર્યું છે વરસાદ આવશે આજ તો 100% એવું લાગે બહુ ગાજર વીજળીઓ થાય કાટકાન વીજળીઓ અને ઘરમાં બધા કચરા પોતું ચાલુ એ રૂહી કચરા પોતું કરો હા કરાડો ફટાફટ કરાડા નીચે પોતું તો હા નહીં તો ગાઈસ કોક આવ્યું પણ મોઢું અંતાથી દેખું ને હાલે બોલે આય કાજલ ચિયા ભાભી ત્રણ ભાભીઓ થાય ચેતા તો નાવા જતા આવી જઈએ ટેન્શન ના લે હો હંતાઈ રહે ને તોય એવા ગાઈસ વ્લોગમાં આવું આવ્યા પણ મોઢું હંતા રાખા રહે તો ગાઈસ વરસાદ જોરદાર ગાજા હવે વીજળી પડી હો गाइस जोरदार वरसाद गाजा हो तो गाइस 1 वाग्यो છે ને જીનલ કચરા પોતું કરે છે લાઈટ આ જાય કરે છે અને અંશુ તૈયાર થઈ ગયો નહીં ભાઈ બહાર તો જે વીજળી થાય અંશુરી જોઈ लाइट 2-3 वक्त आई जती रही तो गाइस लाइट जती रही है એટલે પપ્પા તો બહાર આવી ગયા અને યશ બી બહાર આવી ગયો છે કેમ કે ટીવી જોવા નહીં મળે પપ્પાને અને યશ ના જોવા મળે કોમ્પ્યુટર એટલે બહાર બેઠા હા
તો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ છે અને વાગ્યો છે દોર અને આ જો ગાંડીઓ પલટ્યો છે તો લાઇટ આવી છે અભી હાલ જ તો લાઇટ આવી એટલે આમ ખાઈ લઈએ ફટાફટ ઘરમાંથી ને પાછી જતી રહે લાઇટ તો અમારે ત્યાં 24 કલાક લાઇટ છે પણ લાઇટ રહેતી નહીં તો ચલો શેતા આવી જઈએ રસોડામાં ખાવાનું કાઢે જ છે તો ફ્રીજમાં કંઈ કાઢવાનું હા ચમ અરે યાર કઈ દહીં તો હા નહીં તો ચલો તાર છાશ ને રોટલી શાક ખાઈ લઈએ બટાકા ચોળી શાક ચલો ગાઈસ તમારે ખાવું હોય તો આવી જાઓ તો ગાઈસ જામી બમી નવરા પડી જતા અને શેતા તો વાસણ ધોવા જાય છે જીનો તો ધોવા જ છે હું તો એટલા નહીં આવું અહીં પલટી જાય ને તો ગાઈસ ઓનો ફોન ખોઈ ગયો તમે જોયો હોય તો બતાવજો મને કેવો ફોન હતો આઈફોન હતો આઈફોન જોઈજો આઈફોન ચાલ લાવ્યા તમે અરે આપણે બે હોદ્દે ને તો ગાઈસ અંશુનો આઈફોન મળી ગયો મને લ્યો આઈફોન તમારો આ જ ના લ્યો તાન આવા ને કરો તારો ફોન કરો ચંબાર એ ચંબાર હા તો ચલો આ તો બે વાસણ ધોશે હું તો થોડો રૂમમાં જઈને આરામ કરું લાઈટ ના જાય થારો આ તોડી નાખો છોકરા સતરીઓ તમારે ઓલે આવ્યા આ તમારી કાળી લેતા હોય તાર નહીં તો ગાઈસ 2:45 વાગ્યા છે અને આ જોવા ઊંઘતા નહીં બે જણા કે ઊંઘવા દેતા નહીં છેતરીને બાપરે ઊંઘવા જવું જોઈએ ઓશોમાં ઊંઘ ભરેલી હે દેખો આંખોમાં દેખો આપણે ઊંઘવા નહીં દેતો અંશુરો અને મારી તો હોઈ જઈ વાના મૂકીને આ ભાઈને કોમ્પ્યુટર જોવું હ કોમ્પ્યુટર જોવા મળતું નહીં બાપરા અને પેલો રમા હ તો ચલો ગાય મારે આરામ કરો તો ઊંઘું તું પણ ઊંઘ આવી નહીં મને નહીં ઊંઘું ઊંઘ આવે પણ નહીં ઊંઘું કોણ આવે મહેમાન આવે તો ગાય પેલો આપણો બંઠ્યો હોય ને મારા કાકાનો છોકરો એના છોકરી જોવા આવી છે એટલે છોકરા એને જોવા આવ્યા નહીં મહેમાનો તો આવશે બધા મહેમાનો ફાઇનલ થઈ ગયું અને ચેક કોમ કર્યું શેરીસા મોર ભાઈ હા હા તો ચલો ચા બા બનાવજો તા હવે એટલે મારે પીવો હોય એમ મહેમાન ના મને પીવા મળી જાય તમે ચા આજે 5 વાગે ચા બનાવો મહેમાન આવે વહેલા એટલે વહેલું મળી જાય નકર હું તો 2:30 વાગે મારે તો ચા પીવા જોઈએ પીતો પછી ઊંઘ ના આવે ને 2:30 વાગે પી લે તો હું લેવું કયો દારો તા દારો બાર ઊંઘી જાય ગોડી જાય હા તો આ દારો તો ગાઈસ ઘરે મહેમાન આવી ગયા બધા બોલાય લે બધાને ઊભી રહ્યા આગળ મૂઢો જોયા આગળ તો ચલો ગાઈસ મહેમાનને ચા પાણી કરાવી દઈએ થાય ગાઈસ મહેમાનને પાણી બાણી આપી દીધું છે અને રસોડામાં ચાની તૈયારીઓ કરે છે ચાની તૈયારીઓ કરે તાર તો ચા બનાવી મૂક્યો મહેમાનને લો ભાઈ એક્સપર્ટ લે પહેલાં હું અંદર આદમીને આપતા હોઉં પછી તમે બહેરાને આપો અમારી કાના આદમી ફર્સ્ટ હોય લેડીઝ નહીં બધા લેડીઝ ફર્સ્ટ નહીં હોતું ભાઈ ખાલી કહેવાનું ગાઈસ હવે ચા પાણી કરાવ્યું આમ ને હવે બધા મહેમાન જાય છે
જા આવજો કહેતા આપણે. હા આવજો. તો ગાઈસ મહેમાન તો ગયા હવે ચા બા પીને. હવે અમે મમ્મીને 2 ચા પીવા બેસી ગયા અને મમ્મી કે મહેમાન બહુ આવ્યા હતા. તો જે પહેલી વખત તો જજુ બીજી વખત આવે એટલે તો ને એ ડબલ આવે. મેટાડોર ભાઈને જ આવે ને. તો ચલો ગાઈસ અમે ચા બા પી લઈએ તને. પહેલું ને નહીં આ તો પેટ્રોલ પંપની આગળ રહ્યા થોડા તાન. તું જોવા જ નહીં જઈ લાગે નહીં. એ કાકાને છોડીને એવું હોય પણ અલગ અલગ રહેતા હોય ને લી તો લે મમ્મી હજુ જોઈ નહીં. તો ગાય હોજ પડી જઈશ ના ભેંસો ને એવું તો ઘરે આવી ગયું હા. અને આ ભાઈ તો જો પણ અહીંયા ઊંઘ આવે બેટું. ચાલો હું થોડું એકવાર હોઈ જા હો. હાલા કરી જાય અંસુરો હાલા કરી જાય બહુ જ ઊંઘમાં હા હોઈ જનારો હા. 5:30 વાગ્યા હા ને વરસાદ પાહો ઝાપટું નાખીને જતો રહ્યો. ચોકન જાણ કહેતો હતો. તો ગાય કાલ શુક્રવાર છે તો જીવંતિકા માતાનું વ્રત લેવાનું છે. તાન કોને કોને લેવાનું? તો 2 પૂજા પર લાવો ભાઈ. તો ચલો ગાઈઝ અમે બજારમાં જઈને પૂજા પર લેતા આવીએ. જા મારે પાકીટ લેતા પાછળ. હા હા તો ઓળીએ તો ઓળી દે ઓળીને જઈએ આપણે ખીચડી. તો ગાય શેતા તો ખીચડી ઓળવા જાય ખીચડી ઓળીને જઈએ એટલે ચડતી થાય અમે જઈને આવીએ તો સુધી. તો ગાય 7:45 થાય ને અમે બાજરીના રોટલા ઘરે છે અને રસોડામાં તો શું બન્યું હા. તો ગાઈસ રસોડામાં તો જીનલ લોટ બાંધ્યો ઘઉંના રોટલા કરવા માટે અને ખીચડી બનાવી હા સેવ ને ડુંગળી. અરે મજા આવી. બીજું કોઈ નહીં બનાવ્યું છે ને? મરચો શેકો છે. મરચો એ કોમનો નહીં આપણો અને સેવ ડુંગળી આપણા કોમની નહીં. કઈ મમ્મી સેવ ડુંગળી મરચો શેકોના મારું ખાવાનું જો હું રોજ રોજ શીશું ખાવાનું વગાડું હલે છે ને પણ મોરી ખીચડી વઘારી ખીચડી મારે ભાઈ વઘારેલી ખીચડી ખવડાવવાની હે અને આવા હા ગોમમાં. તો ગાય હવા રોધી બોધીને હવે જીવંતિકા માતાનું પૂજા પર લેવા જઈએ છે. તો ચલો ગાઈસ એક્ટિવા લઈ લઉં હું. તો ગાઈસ હવે ઘરે આવી જતા પૂજા પણ એવું લઈને ગામમાં અને સીધા એવું કીધું તું અંશુને લઈ જતી વખત કે જેમ્સ ખવડાય બાપડાને લેરી નહીં એવી માં હા ભાઈ યાદ ના આવ્યું એનું તો એના અપ્પામાં ખાવાની તો વેફરો કેરા જબ્બર યાદ આવે. છોકરાનું તો યાદ ના આવ્યું. ચોપડી પોણની. તો ચલો ગાય જમવા બમવાની તૈયારીઓ કરીએ. એ શ્વેતા જમવાની તૈયારી કરો મને તો ભૂખ લાગી 8 વાગી ગયા ફટાફટ. અરે ગાઈસમાં અમે તો આજે ભૂસી થઈ વહેલી વહેલી ખા બેસી જઈએ કે ભૂખ લાગે તો ખાવું પડે. તાતે બનાવો તા મરચો એકલો શેકો. તો હું મરચું વાટી દઉં મરચુંનું દૂધ ખાઉં મારી ઈચ્છા એવી. ખોલ દઉં હું. તો ગાય 8:30 વાગી ગયા હા. પપ્પા જમવા બેઠે છે રૂમમાં અને અમે તો અહીંયા બેઠા હા જીનલ સાવન હું શેતા બે હડો કરો કાઢો વાત જોઈ રહ્યા. એ ગાંડું આગળ ખાવા દે. તો ગાઈસ આજ તો સેવ બનાવી છે મેં મરચું વાટી દીધું મારે તો ખાવામાં. હું મરચું દૂધ ખાવાનું હા એટલે જ કહી દીધું તને. ડાન્સ કરવા ને ડાન્સ નાચે નાચે
તો ગાઈસ આપણો દેશી પિઝા તૈયાર કરી દીધો મેં મરચું લગાવીને બાજરી રોટલા ઉપર. મસ્ત લાગે. તો મરચું રોટલો દૂધ હોય એટલે અમારે તો સારું. સેતા ચાકો ચાક મસ્ત. સેતા તો ખાહે જ. સેતા તો મરચું બહુ ભાવે. ઉપર મીઠું નાખું ને મસ્ત લાગે. તીખું ઓછું લાગે. ઘી ના તો ઘી તો જાળી દે જાય. તા ખાઓ ખા પાપા ખાઓ હા ખો. શું કરવું પાણી પીવા સારું આલું મને. તો ગાઈસ અમે તો ખાઈ રહ્યા અને હવે થોડો આરામ કરશું હેસકામાં જઈને. સાવન જીનું બે ખાઈશ. અને આજે હજુ પંકેશ આવ્યો નહીં. 8:30 વાગે તો નોકરીથી ડાયરેક્ટ સરગાસન જવાનું કહેતો હતો. યસ ના કાલ કાનુડો બનાવવાનો ને કાનુડો લેવા હાલ ભયા પછી અનાલ જો અંશુ રૂહીનાલ પાણી પીવા. તો ગાઈસ પંકેશનો યાદ કરતો તો ને આવી ગયો પંકેશ. સેતુરી તો ખાઈને જ જોવા મળે હેસકામ. તો ગાઈસ થોડી વાર આરામ કરી લઈએ. તો ગાઈસ જમી બમી અમે નવરા પડી જતા ના તો જો ક્ષત્રિયોનું ઘર બનાવી દીધું સામને તો છોકરોએ તો રમા. હા અને શેતાના જીનલ બે તો ડ્યુટી લાગી શ્વાસન ધોવા ચોકડીમાં. તો ચલો આજ તો ગાઈસ પિક્ચર જોવાનું અમારે રાતે એટલે શેતા ફટાફટ વાહન ધોઈ દે. કલ્કી જોવાના ડાઉનલોડ કર્યું મેં. અમે ટોકીમાં જોવાનું મિસ કર્યું હતું. પંકીને જોઈ આવ્યા હતા તો ઘરે જોવાના ડાઉનલોડ કરીને મૂક્યું. જલ્દી ફટાફટ કરો. 10 વાગે જોયું તો પછી પચશે મોડું. એ તો 3 કલાકનું 1 વાગે પચશે. હા એટલે કે વહેલું જોઈએ વહેલા પતીને ઊંઘી જઈએ ને. તો ગાઈ જો અમારી સાથે કે આખા ગામના વાહન કાઢલા હમણાં જે ધોયેલા હોય ને એ આપી જાઓ.